નચિકેતભાઈ. ભાભી તમે? હા, અમે. તમે તો હંમેશા તમારા વિચારોમાં જ ખોવાયેલા રહો છો. એવું નથી ભાભી, બસ બેઠા બેઠા આમાં જ આંખો મીચાઈ ગઈ. ના, આંખો નથી મીચાઈ ગઈ. વાંક આંખોનો નથી, એને દોષ ન દો. દોષ તમારા મનનો છે. તમે તનથી ભલે અહીંયા છો, પણ તમારું મન તો ક્યાંક ભટકતું રહે છે. સાચી વાત છે ભાભી, મારા મનને જાણે ભટકવાની આદત પડી ગઈ છે. બેઠો હું છું પણ ક્યાંક ખોવાઈ જાય છે. એમાં ખોટું શું છે? આજ તો માણસના જીવન થવાનું એક લક્ષણ છે. લાગણીશીલ હોવું એ કઈ ગુનો નથી, પણ લાગણીઓ પર કાબુ મેળવવો એ બહુ મોટી વાત છે. ભાભી, શા માટે લાગણીઓને કાબુમાં રાખવી જોઈએ? કઈ કઈ વસ્તુઓ પર આપણે કાબુ રાખી શકીએ છીએ જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા વશમાં કંઈ જ નથી? આપણે બધા તો સમયના હાથની કઠપુતલીઓ છીએ. લાગણીઓ સામે માણસ લાચાર હોય છે. નચિકેતભાઈ, લાગણીઓ પર કાબુ મેળવી શકાય છે જ્યારે માથા પર જવાબદારીઓનું ભાન થાય છે ત્યારે. સમજદાર લોકો પોતાની લાગણીઓ પર કાબુ મેળવી લે છે. ભાભી, શું હું સમજદાર નથી? ભાભી, હું મારી જવાબદારીઓને બરાબર સમજુ છું, અને છતાં હું ઘણીવાર મારી જાતને પ્રશ્ન પૂછું છું કે મારા જીવનમાં મહત્વ શેનું છે? ત્યારે મને એક જ ઉત્તર મળે છે, અને એ છે મારું મન. મનથી વિશેષ બીજું કંઈ નથી. એકવાર મનનું મહત્વ સ્વીકારી લો તો જીવનમાં સુખ છે, શાંતિ છે, ઉલ્લાસ છે. પણ જો મન જ મરી ગયું તો જીવનમાં શું બચ્યું? નહીં નચિકેતભાઈ, મન એ સર્વસ્વ નથી, ને હું તમારી લાગણીઓ સમજી શકું છું. પણ આપણે જે સમાજમાં રહીએ છીએ એની કંઈક મર્યાદા છે, એના પ્રત્યે આપણી કંઈક ફરજ છે. અને એવી ઘણી બધી વાતો હોય છે જે મનથી બહુ પર છે. ભાવનાશીલ હોવું એ બહુ સારી વાત છે, પણ ભાવુક બની જવું એ બહુ ખોટી વાત છે. કારણ કે ભાવુકતામાં માણસ પોતાના જીવનના મૂલ્યોને ખોઈ બેસે છે અને સ્વાર્થી બની જાય છે. ભાભી, મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું સ્વાર્થી નહીં બનું. હું મારા મનને મરી જવા દઈશ. શું વાત છે નચિકેતભાઈ? મેં તમને આટલા ઉદાસ અને ગમગીન ક્યારેય નથી જોયા. શું વાત છે, મને નહીં કહો. શું કહું ભાભી, જ્યારે હું પોતે જ કશું નથી જાણતો. ભાભી, હું જાણે કે એક વિશાળ તળાવને કિનારે ઊભો હતો. પાણી ઊંડું હતું, છતાં શાંત હતું. પણ એ જ પાણીમાં ઊંડે ઊંડે ક્યાંક એક વમળ પેદા થઈ ચૂક્યું હતું. અને હું એ વમળમાં ધીમે 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 ફસાઈ રહ્યો હતો. ભાભી, હું કોશિશ કરું છું, બહુ કોશિશ કરું છું. એ વમળમાંથી બહાર નીકળવાની કોશિશ કરું છું, નથી નીકળી શકતો. અને તમે જ મને કહો ભાભી, ક્યારે એવું બને ખરું
કે વમળમાં ફસાયેલી નાનકડી નાવ ડૂબે વગર રહે? નહીં નચિકેતભાઈ, હું તમને ક્યારેય નહીં ડૂબવા દઉં. પણ તમારા હૃદયની વાત મને કહેતા કેમ નથી? મેં કહ્યું તો ખરું ભાભી, મારા હૃદયની પરિસ્થિતિને હું પોતે જ નથી સમજી શકતો. હું કહું તમારા હૃદયમાં શું છે? શું છે? તમારા હૃદયમાં આ છે, આ પુસ્તક, આ કવિતાઓ, આ કામાલી, આ બધું છે તમારા હૃદયમાં. તમે ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? શું બોલું? સવાલો તમારા, જવાબો પણ તમારા, તો મારી પાસે બોલવા જેવું બચ્યું છે શું? ઘણું બધું છે નચિકેતભાઈ, ઘણું બધું છે. જુઓ, તમે આમ મનમાં ને મનમાં ગુંગળાયા ન કરો. પ્લીઝ કંઈક તો બોલો. હવે એવો અવસર જ ક્યાં છે કે હું કશું બોલી શકું? જો તમે આમ લાચાર ન બનો. લાચારીમાં કરેલો તમારો એક પણ નિર્ણય મને મંજૂર નથી. કારણ કે લાચારી માણસને ક્યારેય સુખી નથી કરી શકતી. તમે જેને મારી લાચારી સમજો છો એ મારો ત્યાગ પણ હોઈ શકે. પણ શા માટે આવી પરિસ્થિતિ ઊભી શા માટે થાય? સાચું કહેજો નચિકેતભાઈ, તમે શ્વેતા સાથે લગ્નની સંમતિ આપી એ તમારો ત્યાગ છે કે તમારી લાચારી? હવે કદાચ મારી મરજી છે. પણ જો મરજી છે તો આપ વચમાં કદાચ શું કામ આવે? એનો શું અર્થ છે? ભાભી, આ કદાચ એ મારા મનનું હાલક ડોલક થતું ત્રાજવું છે. ક્યારેક એનું એક પલ્લું એ બાજુ ઝૂકે છે જ્યાં મારો પ્રેમ છે, ક્યારેક બીજી તરફ જ્યાં મારું કર્તવ્ય છે. તમે શું ઈચ્છો છો, પ્રેમ કે કર્તવ્ય? એ જ તો નક્કી નથી કરી શકતો. અને જો કરી શકતો હોત તો આ પરિસ્થિતિ જ ઊભી ન થાત. એ બધું તમે મારા પર છોડી દો. નહીં ભાભી, તો મારો સ્વાર્થ લેખાશે. પણ તો કમસે કમ મને તો કંઈ કહો જેથી હું તમારી મદદ કરી શકું. ભાભી, આ એક એવું દર્દ છે જેનો કોઈ ઈલાજ નથી. વહેતી હવાની દિશા ક્યારેય બદલી શકાતી નથી. એ તો જે દિશામાં વહેતી હોય એને વહેવા જ દેવી જોઈએ. નચિકેતભાઈ, મારાથી તમારી આ હાલત નથી જોવાતી. પ્લીઝ પ્લીઝ મને તો કહો. તમને મારા સોગંદ. પ્લીઝ મને સોગંદ ના આપો ભાભી, પ્લીઝ. તો મને સાચી વાત કહો. શું તમને એમ લાગે છે કે શ્વેતા સાથે લગ્ન કરીને તમે સુખી રહી શકશો? કે માત્ર અમારું મન રાખવા માટે તમે હા કહી છે? ભાભી, શ્વેતા સાથે મારા લગ્ન થશે. દુનિયાની નજરમાં મારા લગ્ન થશે. એ મારા શારીરિક લગ્ન હશે, માનસિક લગ્ન નહીં હોય. દુનિયાની નજરમાં હું શ્વેતા સાથે પરણીને સુખી દેખાઈશ, પણ કદાચ મનથી હું સુખી નહીં પણ હોઉં. શું ખોટ છે શ્વેતામાં? કઈ જ નહીં. શ્વેતા સુંદર છે, બુદ્ધિશાળી છે. એનામાં એ બધા જ ગુણો છે જે એક પરિપૂર્ણ યુવતીમાં હોવા જોઈએ. બસ એક નાનકડી ખોટ છે, તો એટલી જ કે હું એને પ્રેમ નથી કરતો.
તમે કામાલીને પ્રેમ કરો છો? હા, પણ લગ્ન નથી કરી શકતો. નચિકેતભાઈ, આ હકીકત મેં સ્વીકારી લીધી છે. ભાભી, પ્રેમની પૂર્તિ શું ફક્ત લગ્નમાં જ હોઈ શકે? ના, પ્રેમ તો પ્રેમ છે. કામાલી જ્યાં હશે ત્યાં મારો પ્રેમ હંમેશા એની સાથે ને સાથે જ રહેશે. પ્રેમની સફળતા કેવળ સહવાસમાં નથી હોતી. અરે પ્રેમ તો આ દુન્યવી લાગણીઓથી દૂર એવી એક ખૂબ નાજુક ચીજ છે. એને સ્પર્શ વડે પામી શકાય એવું જરૂરી નથી. હું મારો પ્રેમ ભલે ના મેળવી શક્યો, એને ગુમાવ્યો પણ નથી. નચિકેતભાઈ, મને ખરેખર સમજાતું નથી તમે કેવા માણસ છો. ક્યારેક તો તમારી લાગણીઓનો પણ મને ડર લાગે છે. ક્યારેક તમે એટલા રૂજુ છો કે મને થાય છે કે તમારું જતન કઈ રીતે કરું. તો ક્યારેક વજ્ર કરતા પણ કઠોર બની જાઓ છો. તમે મારા કોણ છો, શું છો, એ વિચાર કરતા પણ મને ભય લાગે છે. તો ક્યારેક તમારી ગરિમા જોઈને મને ગર્વ થાય છે. નહીં ભાભી, આવું નહીં કહો મારા વિશે. હું તો માણસ છું. એક સામાન્ય માણસ બનીને જ મને જીવવા દો. મને ભગવાન ન બનાવો. આ દુનિયામાં ભગવાન બનીને જીવવું બહુ કપરું છે અને મારામાં એટલી શક્તિ નથી. ઠીક છે નચિકેતભાઈ, તો તમે તમારો નિર્ણય બદલી કાઢો. ના, હવે નહીં બની શકે. પણ શું કામ નહીં બની શકે? હું તમારા ભાઈ સાથે વાત કરીશ. પ્લીઝ ભાભી, હું મોટા ભાઈને દુઃખ પહોંચાડવા નથી માંગતો. પણ તમે તમારા દુઃખનો વિચાર કર્યો છે? મારા દુઃખનો શું વિચાર કરવાનો? અરે મારી પાસે મારું પોતાનું કહી શકાય એવું આ દુઃખ જ તો બચ્યું છે. એને મારી પાસે રહેવા દો ભાભી, પ્લીઝ. નચિકેતભાઈ, હજી પણ સમય છે. ને મને ખબર નથી કામાલી પ્રત્યેની તમારી લાગણીઓ કેટલે હદ સુધીની છે. લાગણીઓની તો કોઈ હદ નથી ભાભી, પણ એ બધી જ લાગણીઓ મારા હૃદયમાં છે. મારા દિલમાં શું છે કામાલી જાણતી નથી કે ના તો એણે ક્યારેય કોઈ વાતનો ઇકરાર કર્યો છે. આ આખો એ મારા મનનો ખેલ છે ભાભી, જેમાં કામાલી જોડાઈ છે તો મારી ઈચ્છાને કારણે. એની ઈચ્છાની મને ખબર નથી. હું કામાલીને ચાહું છું પણ એ મને ચાહે છે કે નહીં હું તો એ પણ નથી જાણતો. એ મેં જાણી લીધું છે. તમે હોસ્પિટલમાં હતા ત્યારે તમને મળવા આવી હતી, એનો પ્રેમ નહીં તો બીજું શું હતું? ના, એ પ્રેમ નહોતો, એ ફક્ત માનવતા હતી. એ પ્રેમ જ હતો જે મેં એની આંખોમાં જોયો છે. ભાભી, અને જો એનો પ્રેમ ન હોત તો એના મમ્મી આપણા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ન આવ્યા હોત. શું કહ્યું તમે? કામાલીના મમ્મી આપણે ત્યાં લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા? હા, કામાલીના મમ્મી તમારા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને અહીં આવ્યા હતા. પછી તમારે આ બધું શું કામ જાણવું છે? તમે તો ત્યાગ કરવા તૈયાર થયા છો ને? જુઓ નચિકેતભાઈ, પરિસ્થિતિને હજુ વાળી શકાય એમ છે.
નહીં તો 3 જિંદગીઓ બરબાદ થઈ જશે, કોઈ સુખી નહીં થાય. ભાભી, કમાલીના મમ્મી અહીંયા આવ્યા હતા, આપણા ઘરે આવ્યા હતા, અને આ વાત તમે મને અત્યારે કહી રહ્યા છો? હા, કારણ કે એઓ જ્યારે આવ્યા ત્યારે તમારું વેવિશાળ શ્વેતા સાથે નક્કી થઈ ચૂક્યું હતું, અને અમે લોકો પણ પાછળની વાત ભૂલાવી ચૂક્યા હતા, એટલે જ તમને વાત ન કરી. તમે એના મમ્મીને શું કહ્યું? હું શું કહું? જે પણ કંઈ કહેવાનું હતું એ તમારા ભાઈએ કહ્યું છે. શું કહ્યું મોટા ભાઈએ? એમણે પોતાની મોટાઈ બતાવી, ઊંચા ખાનદાનની વાત કરી અને કહ્યું કે તમારું વેવિશાળ શ્વેતા સાથે નક્કી થઈ ચૂક્યું છે, સમય હાથમાંથી નીકળી ગયો છે. ભાભી, કદાચ મોટાભાઈના મત મુજબ આ મારા હિતમાં હશે, મારા ભલા માટે હશે, અને કદાચ મારા ભાગ્યનો, મારી તકદીરનો નિર્ણય પણ આ જ હશે. હવે તો વાત વટની બની ગઈ છે ભાભી. આપણા ખાનદાનની આબરૂને અકબંધ રાખવી એ તો મારી પણ એક ફરજ જ છે ને. ઇન્દ્રનીલ મહેતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે આ બોજને હવે મારે જિંદગીભર કઈ રીતે ઉપાડીને જીવવું, કઈ રીતે આગળ વધવું, એનો નિર્ણય મારે લેવાનો છે. હું લઈશ. સાચું કહું ભાભી, આજે એક વાત મને સમજાઈ ગઈ કે આ સમાજમાં માણસના વટ, વચન અને વ્યવહાર સામે માણસની ઉર્મિઓ બહુ વામણી બની ગઈ.